1161મો શબ્દ ગોળી. ગોળીને અંગ્રેજીમાં શું કહેવાય? તો ગોળીને અંગ્રેજીમાં કહીશું ટેબ્લેટ. TABLET. ટેબ્લેટ મતલબ કે ગોળી. 1162મો શબ્દ ઘઉં. ઘઉંને અંગ્રેજીમાં શું કહીશું? તો ઘઉંને અંગ્રેજીમાં કહીશું વીટ. WHEAT. વીટ મતલબ કે ઘઉં. 1163મો શબ્દ મિત્રો ઘાટું. ઘાટું. ઘાટુંને અંગ્રેજીમાં શું કહેવાય? તો ઘાટુંને અંગ્રેજીમાં કહીશું થીક. THIK. થીક મતલબ કે ઘાટું. 1164મો શબ્દ ઘી. ઘીને અંગ્રેજીમાં શું કહેવાય? તો ઘીને અંગ્રેજીમાં કહીશું ઘી. ઘીને અંગ્રેજીમાં ઘી જ કહેવાય, જેનો સ્પેલિંગ થાય GHEE. ઘી મતલબ કે ઘી. 1165મો શબ્દ ઘૂઘરો. મિત્રો અહીંયા વગાડવાવાળા ઘૂઘરાની નહીં, પરંતુ જે સ્વીટ ઘૂઘરો આવે છે ખાવાવાળો, એની વાત કરી રહ્યા છે. તો આ ઘૂઘરાને અંગ્રેજીમાં શું કહીશું? તો ઘૂઘરાને અંગ્રેજીમાં કહીશું અરેટલ. ARATTLE. અરેટલ મતલબ કે ઘૂઘરો. 1166મો શબ્દ મિત્રો ઘોડો. ઘોડોને અંગ્રેજીમાં શું કહીશું? તો ઘોડોને અંગ્રેજીમાં કહીશું હોર્સ. HORSE. હોર્સ મતલબ કે ઘોડો. 1167મો શબ્દ મિત્રો ચક્કર. ચક્કરને અંગ્રેજીમાં શું કહેવાય? તો ચક્કરને અંગ્રેજીમાં કહીશું ડિઝીનેસ. DIZZINESS. ડિઝીનેસ મતલબ કે ચક્કર. 1168મો શબ્દ મિત્રો ચટણી. ચટણીને અંગ્રેજીમાં શું કહેવાય? તો ચટણીને અંગ્રેજીમાં કહીશું ચટણી. CHUTNEY. ચટણીને અંગ્રેજીમાં ચટણી જ કહેવાય. 1169મો શબ્દ મિત્રો ચટાકેદાર. ચટાકેદારનું અંગ્રેજી શું થાય? તો ચટાકેદારનું અંગ્રેજી થશે ડિલિશિયસ. DELICIOUS. ડિલિશિયસ મતલબ કે ચટાકેદાર. 1170મો શબ્દ ચટકું. ચટકુને અંગ્રેજીમાં શું કહેવાય? તો ચટકુને અંગ્રેજીમાં કહીશું બાઇટ. BITE. બાઇટ મતલબ કે ચટકું. 1171મો શબ્દ ચરબી. ચરબીને અંગ્રેજીમાં શું કહીશું? તો ચરબીને અંગ્રેજીમાં કહીશું ફેટ. FAT. ફેટ મતલબ કે ચરબી. 1172મો શબ્દ ચલચિત્ર. ચલચિત્રને અંગ્રેજીમાં શું કહીશું? તો ચલચિત્રને અંગ્રેજીમાં કહીશું મૂવી. MOVIE. મૂવી મતલબ કે ચલચિત્ર. 1173મો શબ્દ મિત્રો ચાખવું. ચાખવુંને અંગ્રેજીમાં શું કહીશું? તો ચાખવુંને અંગ્રેજીમાં કહીશું ટુ ટેસ્ટ. TO2TASTE. ટુ ટેસ્ટ મતલબ કે ચાખવું. 1174મો શબ્દ મિત્રો ચામડી. ચામડીને અંગ્રેજીમાં શું કહીશું? તો ચામડીને અંગ્રેજીમાં કહીશું સ્કિન. SKIN. સ્કિન મતલબ કે ચામડી. 1175મો શબ્દ મિત્રો ચાવવું. ચાવવુંને અંગ્રેજીમાં શું કહીશું? તો ચાવવુંને અંગ્રેજીમાં કહીશું ટુ ચ્યુ. TO2CHEW. ચ્યુ. ટુ ચ્યુ મતલબ કે ચાવવું.